ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની ઝેબર સ્કૂલમાં છાતીમાં દુખાવો થતા 8 વર્ષની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી। અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે। સવારના 8 વાગે સીડી ચડીને આવી રહી હતી ત્યારે છાતીમાં દુખાવો થયો, જેથી તેણી લોબીની ચેસ પર બેસી ગઈ અને પછી થોડી જ ક્ષણમાં ઢળી પડી હતી। ત્યારબાદ વિદ્યાર્થીનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી। જોકે હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી। કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે। પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે। વિદ્યાર્થીનીના પેરેન્ટ્સ હાલ મુંબઈમાં છે, તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરી છે। ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું કે ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો શરૂ થયો હતો। છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો। એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થયો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી।